गुरुभ्यो स्वस्ति श्री सरस्वत्यै वंशी विभूषिताकरां नवनीरदाभां पीताम्बरात् अरुणबी किमपि त्वमहं न जाने कृष्ण त्वदीयपदपङ्कजमञ्जरान्ते नसरा जांश प्राण प्रयाण समये कफवात पीते कंठावरो स्मरणं कुतस्ते वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे सर्वकार्येषु सर्वदा श्री राधे गोविंद भज मन श्री राधे भज मन श्री
नमोस्तु देव्यास विशाल बुद्धे उल्लारविन्दा यतपत्रनेत्र एनात्वया भारततैलपूर्ण प्रज्वालितोऽग्ना नमय प्रदीप यं प्रोरजन्तमनुपे तमवेतप्रत्ययं द्वैपायनो विरहका पुत्रेति तन्मयतया तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वेणदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्मच्युतशङ्कर प्रभुदेवेर् देवी सदा वन्दिता सा पातु सरस्वती भगवती निशेषजाड्या योऽन्तः प्रविशमिमां प्रसूक्ताम् सञ्जीव्य किल शक्तिधर स्वधाम्ना अन्यश्च श्रवणारविन्दम् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। कस्तूरी तिलकं ललाटपटले वक्षस्थले कौस्तुभं नासाग्रे वरमौक्तिकं करतले करे कंकणम् शर्वांगे हरिचंदनं सुललितम् कंठे च मुक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते गोपालचूडा कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे पृथाश्रुतं कृष्णं वन्दे बोलिए सुखदेव जी महाराज की भागवत भगवान की
कृष्ण कन्हैया लाल की जय। द्वारकाधीश की श्री रामचंद्र भगवान की हनुमान जी महाराज की अपने अपने मात पिता की जय। ओम नमो भगवते श्री हरि परमानंद उपदेष्टारमीश्वरं व्यापकं सर्वलोकानां कारणं तं नमामि। अखिल ब्रह्मांड नायक परम कृपाळु परमात्मा नंद नंदन पूर्ण पुरुषोत्तम यदुकुल भूषण श्री द्वारकाधीश भगवाननी असीम कृपाथी कुलदेवी मानी असीम कृपाथी पितृओना शुभ आशीर्वाद थी बेट द्वारका ની પવિત્ર દેવભૂમિમાં ખાણધર પરિવાર દ્વારા આયોજિત સપ્ત દિવસીય આ કથાના મુખ્ય યજમાન પરમ ભગવદીય વનજીભાઈ નાનજીભાઈ ખાણધર અને સમસ્ત ખાણધર પરિવાર આ કથા મંડપમાં उपस्थित सौ महानुभावों संत चरण वडीलों माता पिता बाळको सर्वने व्यासपीठ थी मारा जय श्री कृष्ण जय श्री राम हरि ओम। आजे बीजा दिवस कथा दरमियान मध्यांतर पछी कथानो प्रारंभ थाय छे। पांच मुखमांथी विनाशक जे अस्त्रो उत्पन्न थता हता शिवजी एनु एक मस्तक कापी એટલે ચતુર્મુખો બ્રહ્મા થઈ ગયા છે। યથા ચતુર્મુખો બ્રહ્મા સ્વર્ગલો જવાના વ્યવહાર રૂપે કૃષ્ણ કુંતીજીના ભાઈના દીકરા છે તેથી કૃપા કૃષ્ણ રોજ કુંતીજીને વંદન કરવા જાય છે પ્રણામ કરવા જાય છે। कुंती माने थयु के कृष्ण साक्षात परब्रह्म परमात्मा એટલે આજે તેમને વંદન કરવાની ઈચ્છા થઈ બધાના હાજરીમાં નહીં અને કૃષ્ણના રથમાં માર્ગમાં જઈને ઊભા છે। કૃષ્ણનો રથ જાય त्या रस्ता में जईने उभा छे। कृष्ण तुरंत रथ मांथी उतरी भईना चरण में पड़े छे। कुंतीमान
પ્રણામ કરે છે. કુંતી માનો પ્રાર્થનાનો ભાવ બહુ સમજવા જેવો છે, મધુર છે. સર્વ નિયંતા છે. નમઃ પંકજભાય. મનુષ્ય આપણને ઓળખી શકતા નથી. આપને હું વંદન વારંવાર પ્રણામ કરું છું. મને મારા પુત્રોને અનેક વખત મૃત્યુમાંથી ઉગાર્યા છે. ભીમને આપેલા ઝેરથી લાક્ષા કુંતીની સાથે શામેલ થઈ અને ભગવાનના 2 મિનિટ નામ સંકીર્તન કરી. નમઃ પંકજભાય નમઃ પંકજમાલિને નમઃ પંકજ નેત્રાય નમસ્તે પંકજગ્રયે.
ત્યારે ભીષ્મે આટલું માગ્યું, લીધું. કૃષ્ણની સૂચના અનુસાર યુધિષ્ઠિર રાજા ભાઈઓ, મંત્રીઓ અને બ્રાહ્મણો સાથે કુરુક્ષેત્રમાં ગયા. કૃષ્ણ અર્જુનના રથમાં બેઠા ત્યારે વ્યાસજી સાથે ગયા છે. અને યુદ્ધમાં ઘવાયેલા મૃત્યુ નિરાશ હોયેલા ભીષ્મ પિતામહ બાણ સૈયા ઉપર સુતા છે. ત્યાં પહોંચ્યાને સૌ વંદન કરે છે. ભીષ્મ પિતામહ ભક્તની પ્રશંસા સાંભળી ત્યાં દેવર્ષિઓ, બ્રહ્મર્ષિઓ, રાજર્ષિઓ, અનેક ઋષિઓ ગયા છે. કૃષ્ણને જોઈ ભીષ્મ પિતામહે મનોમન વંદન કરે છે. ભાવ ભરી અંજલિ અર્પણ કરે છે. અંતરના મધુર ભાવથી મધુરતા નિપુણ એ જુએ છે.
ભીષ્મ પિતામહે પાંડવોને જોયા, તેમના મુખ ખિન્ન જણાયા છે. પૂછવા લાગે, હે પાંડવો, તમને તો કૃષ્ણનો, ધર્મનો અને બ્રાહ્મણનો આશ્રય છે. આજ સુધી જે દુઃખો તમારે સહન પડ્યા હતા, આ બધું કાળને આધીન છે. સુખ અને દુઃખ બધું ભગવાનને આધીન છે. ક્યારે સુખ હોય તો ક્યારે દુઃખ પણ હોય છે. માણસને અંત સમયે સુખ મળવું જોઈએ, અંત સમયે દુઃખ સહન ન થાય. શ્રી કૃષ્ણ સાક્ષાત નારાયણ છે અને પોતાની માયા વડે સૌને મોહિત કરે છે. જેને તમે મામાનો પુત્ર માનો છો, સાક્ષાત ભગવાન પરબ્રહ્મ છે, સર્વાત્મા છે, પરમ દયાળુ છે. એટલું કહેતા ભીષ્મ પિતામહ ની નજર સમક્ષ કૃષ્ણ મુગ્ધ બન્યા છે. શ્યામ સુંદર રૂપ દેખાય છે. પરમાત્મા મુખ જોયા જ રાખે છે. ભીષ્મ પિતામહ તેને મનોમન વંદન કરે છે. જ્યારે મારો અંતકાળ નજીક આવ્યો ત્યારે મને આપે દર્શન આપવા માટે આવ્યા છો. આપ પધાર્યા છો. હે પ્રભુ, આ શરીર મારું ત્યજો ત્યાં સુધી આપ મારી પાસે રહેજો. ભીષ્મે ભગવાનને પૂછ્યું, હે ભગવાન, 6 માસ સુધી મારે બાણશૈયામાં શું પડ્યું? આ મને સજા કયા કારણોથી મળે છે? મારું જીવન શુદ્ધ પવિત્ર મન, મેં કોઈ પાપ કર્યા નથી. ભગવાને ઉત્તર આપીને કહ્યું કે તમે પાપ કર્યા નથી, પરંતુ પાપ જોયું, આ એની સજા છે. કૌરવની સભામાં બેઠા હતા ત્યારે ત્યાં દ્રૌપદીનું અપમાન થતું હતું અને દ્રૌપદીએ તે વખતે તમારી પાસે ન્યાય માંગ્યો. તમે શું કહ્યું યાદ કરો, આ તેની આ સજા છે. ભીષ્મનું જીવન પરાયણ પરમ એ ભક્ત છે. પરમાત્મા પ્રત્યે અટલ શ્રદ્ધા રાખે છે. તેથી જ અંતકાળે પરમાત્માનું સ્મરણ કરે તેને પ્રતિજ્ઞા પાલન કર્યું છે. રાજ્ય નો ત્યાગ કર્યો, લગ્ન કર્યા નથી, પરંતુ કુટુંબ ના વડીલ બનીને રહ્યા. તેમના જીવનમાં જે ભૂલ થઈ હતી તેનું જ પરિણામ આ ભોગવે છે. કુરુક્ષેત્રમાં 6 માસ સુધી બાણ કૃષ્ણમાં સ્થિર થઈ છે.
ભીષ્મ શબ્દનો અર્થ ભયંકર થાય છે. આપણું મન એ સૌથી ભયંકર છે. ક્યારે છટકી જાય ખબર ન હોય, કઈ બાજુ વહી જાય ખબર ન હોય. મનરૂપી ભીષ્મ અનેક સંકલ્પ વિકલ્પ રૂપે બાણો મારી અર્જુન રૂપી જીવને ક્ષત વિક્ષત કર્યા છે. તેમની પાસે ભગવાનને જ આવવું પડ્યું છે. ભીષ્મ પિતામહે કહ્યું, હે મધુસૂદન, મારું શરીર ભલે કૌરવ પક્ષમાં હતું, પણ મન એ પાંડવો પક્ષમાં હતું. જ્યારે બાણ છોડતો હતો ત્યારે આપનો વિજય થાય આવો જ હું વિચારતો હતો. કૃષ્ણ પરમાત્માએ પૂછ્યું, તમે શરીરથી પાંડવ પક્ષમાં કેમ ન આવ્યા? ભીષ્મે ઉત્તર આપ્યો કે સામા પક્ષમાં હોઉં તો જ આપના દર્શન થાય. ત્રિભુવન કમલમ તમાલ વર્ણમ રવિ કૌરવ રંબરમ દધાને વપુરલ કુલાવૃતાનનાબ્જમ વિજય સખે રતિમેસ્તુ નવા. ત્રિભુવન કમલમ તમાલ વર્ણમ, જેનું શરીર ત્રિભુવન સુંદર છે, તમાલ જેવા નીલ વર્ણન છે, જેના ઉપર સૂર્યની કિરણો સમાન પીતાંબર ધારણ કર્યું છે. જેના મુખમાં કમળની સમાન ગુંચવાળી વાળ લલાટો છે. યુધિષ્ઠિર રાજાએ પૂછવાથી ભીષ્મ પિતામે મનુષ્ય જાતિ સામાન્ય ધર્મો વર્ણન ધર્મ બધા સમજાવ્યા છે, આશ્રય ધર્મો સમજાવ્યા છે. નિવૃત્તિ ધર્મ, પ્રવૃત્તિ ધર્મ, દાન ધર્મ, રાજ ધર્મ અને મોક્ષ ધર્મ અને સ્ત્રી ધર્મ, ભગવત ધર્મ સમજાવ્યો છે. ચાર પુરુષાર્થ સમજાવ્યા છે. ધર્મ, અર્થ, કામ, મોક્ષ વર્ણન કર્યું છે. ધર્મરાજાએ પૂછ્યું, હે પિતામહ, તમે સર્વ ધર્મમાં શ્રેષ્ઠ ધર્મ કોને માનો છો? કિમિદે દેવકમ વાપ્યે જવું છે. અમારા નરેશભાઈ અમારી આ કથા પૂરી પછી તરત હરિદ્વાર મારી કથા છે. તરત એમના મુખ્ય યજમાન નરેશભાઈ કરશનભાઈ મંડલી આવ્યા છે. આપણો માન રાખી અને જામનગરથી આવ્યા છે. હજી બધી તૈયારી બાકી છે, છતાં પણ થયું કે શાસ્ત્રીજી આપનો ઈચ્છા છે એટલે હું આવું, એટલે એને તાળીથી આપણે વધાવીએ કે તરત લગી અહીં પૂરી કરી કથા અમારી અને સીધી હરિદ્વાર મુખ્ય યજમાન આવ્યા. એનો ભાવ લાગણી હતી એટલા માટે. ના કઈ વાંધો નહીં. કિમિદમ દેવતમ લોકે કિમ વાપે પરાયણમ સ્તુવંતઃ કર્મ પ્રાપ્નુ માનવ શુભમ. ભીષ્મ પિતામાં વિષ્ણુ શસ્ત્રનો પાઠ કરવા માટે કહ્યું છે.
રાજાએ પ્રશ્ન કર્યો છે, શ્રેષ્ઠ ધર્મ કયો? ધર્મ એટલે ધારણ કરવાની શક્તિ, જે વ્યવસ્થા નિયમોનો કારણે કોઈ વસ્તુ ટકી રહે તેનું નામ ધર્મ છે. ધર્મને બળદનું રૂપ આપેલ છે. તેના ચારે પગ સાજા ન રહેવા હોય તે સ્થિર ઉભો રહી શકે. ધર્મ શરીર સાથે સરખાવીએ છીએ. શરીરને ધારણ કરી રાખવા માટે નિયમો જોઈએ. આવા નિયમો ઋતુ પ્રમાણે બદલાતા રહે છે. માનવ શરીરમાં મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો છે, અને તે સૌ ની વચ્ચે સંવાદિત લાવી સ્થિરતા વ્યવસ્થા કરે છે. માટે મુખ્ય સાધન એ ધર્મ છે. ધર્મનો લક્ષણો ધૈર્ય છે, ક્ષમા છે, દમ છે, એસ્તે છે, શૌચ છે, નિગ્રહ છે. આ પ્રમાણે ધર્મ વિચાર કરતા તેવામાં ઉત્તરાયણનો સૂર્ય સમય આવી પહોંચ્યો છે. ભીષ્મને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું, તેથી તે ઈચ્છા ઉત્તરાયણના સૂર્ય થાય ત્યાં મૃત્યુ આપવાની હતી. ભીષ્મ પિતામહે પરમાત્માને સન્મુખ ઉભા છે. મંત્ર મુગ્ધ બની ગયા છે. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ પ્રભુજી, એવું માગું છું.
શ્વાસની અંદર આપનું રટન કરું છું. આપ મારા હયામાં છો. આપને જોતા 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 મારા પ્રાણ ચાલ્યા જાય ને તો મારું મૃત્યુ સુધરી જાય છે. મૃત્યુ પામવાની હતી. ઉત્તરાયણ સૂર્ય જોઈ ભીષ્મ વાણી બંધ કરે છે. મનને કૃષ્ણમાં ધારણ કર્યું છે. ભીષ્મ નેત્ર બંધ કર્યા. કૃષ્ણ પરમાત્માને સ્તુતિ કરી સ્મરણ કરવા લાગ્યા. કૃષ્ણના વિધ સ્વરૂપોનું અનુસંધાન કરવા સાથે ચિત્ત થવા લાગ્યા છે. જેમ સૂર્ય એક છતાં પ્રાણી માત્ર ભિન્ન ભિન્ન દૃષ્ટિ બતાવે છે, અલગ અલગ રૂપ બતાવે. સૂર્ય એક જ છે પણ અલગ અલગ દૃષ્ટિ બતાવે છે. તેમ ભગવાને પોતે એક જ છે, અજન્મા છે. તેમનું સ્વરૂપ મારા ચિત્તમાં દ્રઢ થયું. મારો મોહ ભેદ બુદ્ધિ દૂર થઈ છે. અને આમ ભગવાનનું અનુસંધાન થયું. ભીષ્મના હૃદયમાં ભગવાન પ્રગટ થયા. ભગવાનના અપાર તેજોમય તેજ મળી ગયું. સમગ્ર સભા મૌન થઈ ગઈ. સૌએ મનોમન ઈશ્વરનું સ્મરણ કર્યું. મૌન એ મનુષ્યના મનને શાંત આપનારનું અમૃત છે. ઇતિમતિ રૂપ કલ્પ પિતા વિતૃષ્ણા ભગવત સાત્વત પુંગવે વિભો શ્વસુખમ ભગતે ક્વચિત વિહારતું વિજય સખી રે ભીષ્મે ભગવાનની સ્તુતિ કરી. 11 શ્લોક ભગવાન ભાગવતમાં કહ્યા છે. મહાભારતમાં આ સ્તુતિ ભીષ્મ સ્તવન કહે છે. અને આ સ્તુતિઓ આપણને બોધ આપે છે. પરમાત્માએ પ્રસન્ન થઈ ભીષ્મને પોતાના ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરાવ્યા. અને આપણે પણ પરમાત્મા ભક્તવત્સલ પરમાત્માની સ્તુતિ કરીએ છીએ. નારાયણં પરબ્રહ્મ નારાયણ પરમ તપ નારાયણ પરમ સિદ્ધ સર્વનારાયણાત્મક નારાયણ પરબ્રહ્મ નારાયણ પરમ તપ છે સર્વનારાયણાત્મક. રાજા યુધિષ્ઠિરે ભીષ્મ પિતાના દેહના અત્યંત સંસ્કાર કર્યા અને સહુ મુનિવૃંદો પોતપોતાના આશ્રમે પ્રતિ ચાલ્યા ગયા છે. અમે પ્રેમના પંથે જવાના, અમે કૃષ્ણ પ્રભુના સવાના, અમે જ્ઞાન ગંગામાં નાવાના, અમે કૃષ્ણ પ્રભુના સવાના. અમે પ્રેમના પંથે જવાના, જ્ઞાન
ગંગામાં નાવાના. અહો અલમ શ્લાતમયો કુલમ અહો અલમ પુણ્યતમઘોર્નવમ યદેહં સંશ્રિય પતિ સ્વજન્મા ક્રમેણ. કૃષ્ણ પરમાત્મા ભગવાન જ્યારે રાજમાર્ગ પર જતા ત્યારે રસ્તામાં પુષ્પોની વૃષ્ટિ થાય છે. શ્વેત છત્ર, ચામરો અને પીતાંબર ધારણ કર્યા છે. આકાશમાં સૂર્ય ચંદ્ર એને વંદન કરે છે. નક્ષત્ર મેઘ ધનુષ્ય વંદન કરે છે. વીજળીથી શોભતા મેઘ જેવા લાગે છે. તેના ઉપર અર્જુને સૂર્ય સમાન ક્ષત્ર ધારણ કર્યું છે. ચામર ધારણ કર્યું છે. કૃષ્ણે પરમાત્માએ પ્રથમ માતા પિતા પાસે જે વંદન કર્યા અને પોતાના ભવનમાં પ્રવેશ કરે છે. પતિ દર્શનથી સર્વ પત્નીઓ લક્ષ્મીઓ પ્રસન્ન થઈ છે. અહીં ભગવાને યોગેશ્વર પણ કહ્યા છે. પૂર્ણ પ્રવૃત્તિમાં ધર્માન એવા યોગેશ્વર કહ્યા. ભગવાન શંકર સદા નિવૃત્તિ ધર્મને ગ્રહણ કરે છે. ભગવાનના અનેક નામો છે. હવે 12મા અધ્યાયમાં પરીક્ષિતના જન્મની કથા કહેવાય છે. શૌનક મુનિએ પૂછ્યું, હે સૂત, કૃષ્ણની કૃપાથી બીજી ગયેલા પરીક્ષિતના જન્મની અને તેના મૃત્યુ સુધી ઉત્તમ કથા કહી અને મને સંભળાવો, કહો, કૃપા કરો. જ્યારે શુદ્ધજી કહે છે, હે બ્રાહ્મણો, તમે સાંભળો. જ્યારે પરીક્ષિતનો જન્મ થયો ત્યારે ધર્મના જાણનાર યુધિષ્ઠિર તેના જાત સંસ્કાર કરાવ્યા અને બ્રાહ્મણોને પુષ્કળ દાન આપ્યું છે. જ્યોતિર્વિદ્યાઓને બોલાવ્યા, એના દ્વારા દાન આપ્યું, દાન કર્મ કર્યું છે. ભગવાન વિષ્ણુએ તેનું રક્ષણ કર્યું છે. એટલે એ રાજકુમારનું નામ વિષ્ણુ રાત પાડવામાં આવ્યું છે. ભગવાને તે સ્વરૂપને ગર્ભ અવસ્થામાં દર્શન આપ્યા. એ સ્વરૂપનું નિત્ય સ્મરણ કરતો હતો અને બાળપણમાં તેની આંખોમાંથી આજુબાજુ ફરતા પુરુષોના પરમાત્માના સ્વરૂપના એને દર્શન કર્યા. એટલે તેનું નામ પરીક્ષિત પાડ્યું છે. પીબંતી નદીઓ સ્વયંનાભ. સુભાષિતમાં એક શ્લોક છે कि पीबंती नदियो स्वयमेव नाभ
स्वयं न खाद्यन्ति फलानि वृक्षा नादन्ति स्वयं खलु वारिः परोपकाराय सतां विभूतयः पिबन्ति नद्यः स्वयमेव नाभः। नदी अपना पानी स्वयं नहीं पीती, पानी बीजाने आपे छे, नदी पोते पीती नहीं। पिबन्ति नद्यः स्वयं नाभः, नदियां अपना पानी स्वयं नहीं पीती, दूसरे को देती है।